first is main memory, second is cache memory, and third is type fast. Auxiliary memory. Yes, so કાલના લેક્ચરમાં આપણે તો મેઇન મેમરીના એટલે કે મેમરીના પહેલા તો હાયરાર્કી સ્ટ્રક્ચર જોયું હતું, બરાબર. સિસ્ટમ જોઈ હતી કે જેમાં શું હતું, એક મેઇન મેમરી હતી, એક ઓક્સિલરી મેમરી હતી અને એક કેશ મેમરી હતી. સીપીયુ સાથે ડાયરેક્ટલી કમ્યુનિકેશન કોણ કરશે? સીપીયુ સાથે ડાયરેક્ટલી કમ્યુનિકેશન કોણ કરે? કઈ મેમરી કરશે? મેઇન મેમરી. ઓકે. અને ઓક્સિલરી મેમરી જે છે એને કમ્યુનિકેશન કરવું હોય તો વાયા યસ, IO પ્રોસેસર. સો આટલું આપણે જોયેલું હતું. આજે આપણે સ્ટાર્ટ કરીએ રેમ એન્ડ રોમ ચિપ્સ. બરાબર, આપણે વાત તો કરી લીધી કે મેઇન મેમરીની અંદર 2 ટાઈપ્સ, રેમ એન્ડ રોમ. બરાબર, તો હવે રેમ એન્ડ રોમ જે છે એનું ચિપ કઈ રીતે કરીએ છીએ, ચિપ ડિઝાઇનિંગ. બરાબર છે, તો એના માટે હવે વાત કરીએ. રેમ એન્ડ રોમ ચિપ્સ. તો ચિપનું કન્ફિગરેશન બરાબર કઈ રીતે કરીએ છીએ આજના લેક્ચરમાં જોશું. First of all, capacity of memory is 128 bit. બરાબર, 128 words of 8 bits per second. 2:8 કરીએ એટલે થઈ જશે. Is required 7 bit address and 8 bit bidirectional data, જે આપણે MLP માં જોયેલું હતું. બરાબર, એમાં પણ બાયડાયરેક્શનલ ડેટા બસ હતી 8 બીટની. સો મેઇનલી જોઈએ તો 128 વર્ડ્સ એટલે કે 8 બીટ પર સેકન્ડ. આવું કન્ફિગરેશન આપણે જોઈએ છે. હવે એનું બ્લોક ડાયાગ્રામ જોઈ લઈએ રેમનો. તો ચિપ સિલેક્ટર, બરાબર, કે જે આપણી રેમને ઇનેબલ કરશે. પછી રેમમાં કયા ઓપરેશન? 2 ઓપરેશન હોય, રીડ એન્ડ રાઇટ, એટલા માટે રીડ એન્ડ રાઇટ ઓપરેશન. અને એડ્રેસ લાઇન જે આપણી 7 જે છે એ. આ સાઈડ 8 બીટ બાયડાયરેક્શનલ ડેટા બસ. આટલું ક્લિયર? રેમ બ્લોક ડાયાગ્રામ, રીડ રાઇટ બંને ઓપરેશન છે એટલે પિન. બરાબર, બંને ઓપરેશન સમ આપણે કરીએ છીએ એટલે રીડ એન્ડ રાઇટ. એ પિન આવશે, એડ્રેસ સ્પેસિફાઈ કરવું પડશે, તેના માટે એડ્રેસ બસ અને 8 બીટ ડેટા બસ ઉપર ચિપ સિલેક્શન છે જેના પરથી ઇનેબલ થશે. ત્યારબાદ વાત કરીએ ઓપરેશન ક્યારે થશે. ઓપરેશન ક્યારે થશે? ઇનહિબિટ મોડ છે, મીન્સ કે ઓપરેશન થશે નહીં. તો જે ફંક્શન ટેબલ જે છે એમાં જોઈને કહી શકો છો ક્યારે રીડ અથવા તો રાઇટ ઓપરેશન થશે. આ જે બ્લેન્ક છે એમાં CS2 હશે. આપણે બે ચિપ સિલેક્ટર છે, ચિપ સિલેક્ટર 1, ચિપ સિલેક્ટર 2 ઉપરનો ડાયાગ્રામ જોઈ શકો છો. જેમાં ચિપ સિલેક્ટ 1 અને ચિપ સિલેક્ટ 2 એટલે કે CS1 અને આ CS2 હશે. બરાબર, તો CS1 અને CS2 શું હશે ત્યારે રીડ અથવા તો રાઇટ ઓપરેશન થશે? 1 0. બરાબર, એટલે કે આપણી આ જે લાઈન જે છે 1 2 3 અને ફોર્થ અને ફિફ્થ લાઈનમાં જ રીડ એન્ડ રાઇટ ઓપરેશન થશે. બરાબર, બાકી બધામાં ઇનહિબિટ મોડમાં છે એટલે કે એમાં કોઈ ફંક્શન છે એ થશે નહીં. એટલે કે ચિપ સિલેક્ટમાં CS1 હોવું જોઈએ અને CS2 છે એ 0 હોવું જોઈએ. આ કન્ડિશનમાં જ રીડ ઓર રાઇટ ઓપરેશન થશે. ક્લિયર છે? અગેન રિપીટ કરાવું છું, ધ્યાન રાખજો. આ
બ્લોક ડાયાગ્રામમાં તમને બધી પિન્સ દેખાય છે CS1 CS2 રીડ રાઈટ અને AD7 અને ડેટા બસ. તો AD7 છે એડ્રેસિંગ માટે, 8 બીટ ડેટા બસ છે ડેટાના ટ્રાન્સફરિંગ માટે. રીડ ઓપરેશન કરવું હોય તો આ પિન, રાઈટ ઓપરેશન કરવું હોય તો આ પિન. ચિપ સિલેક્ટ 1 અને 2 જે છે એ કયું ઓપરેશન રીડ કે રાઈટ એના સિલેક્શન માટે હશે, એ આપણી કંટ્રોલ પિન્સ છે. એટલે હવે આ જ પિન પરથી આ ટેબલ બનાવેલું છે CS1 એટલે કે ચિપ સિલેક્ટ 1, આ CS2 હશે અહીં એટલે ચિપ સિલેક્ટ 2, પછી રીડ અને રાઈટ. ક્લિયર છે? હવે ક્યારે રીડ અથવા તો રાઈટ ઓપરેશન થશે કે જ્યારે ચિપ સિલેક્ટ 1 છે એ 1 હશે અને ચિપ સિલેક્ટ 2 છે એ 0 હશે. આ કોલમમાં આવી ગયા 1 2 3 અને ફોર્થ અને ફિફ્થ રો જે છે એમાં 1 0 આપેલું છે, એટલે કે 1 0 હશે ચિપ સિલેક્શન 1 અને 2 તો જ રાઈટ અથવા તો રીડ ઓપરેશન થશે. બાકી કોઈ સ્ટેટમાં એકય ઓપરેશન થશે નહીં, એટલે કહેવાય ઇનહિબિટ સ્ટેટ. ક્લિયર? એ જ રીતે વાત કરીએ આપણે રોમની. તો રોમમાં કઈ ઓપરેશન થાય? રોમમાં કઈ ઓપરેશન થાય? ઓનલી રીડ ઓપરેશન જ થાય, બરાબર? એટલા માટે અહીંયા રીડ કે રાઈટ એવું સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. ચિપ સિલેક્ટ 1 અને 2 બરાબર એક જ ઓપરેશન રીડ ઓપરેશન માટે સ્પેસિફાઈ કરે છે. પછી ઓલામાં એડ્રેસ 7 લાઈન હતી, બરાબર? આમાં એડ્રેસ 9 બીટ થઈ જશે અને 8 બીટ ડેટા બસ. અને એડ્રેસિંગ માટે 9 બીટની જરૂર પડે છે, બરાબર? રોમ છે એ વધારે હોય રેમ કરતા, બધાને આઈડિયા છે. તો જેટલા સ્ટોરેજ બીટ વધારે એટલા જ બીટ્સ છે એ વધારે રિક્વાયર્ડ છે. એટલા માટે જ રેમ કરતા રોમમાં 2 બીટ્સ વધારે હતા. આમાં 7 લાઈન હતી, આમાં એડ્રેસની 9 લાઈન થઈ જશે. કેમ કે તમને ખબર છે જેટલી એડ્રેસની લાઈન વધારે હોય એને એડ્રેસની લાઈનને 2 રેસ્ટ ના પાવરમાં કરી એટલું આપણું સ્ટોરેજ થાય, બરાબર? આમાં 9 બીટ એડ્રેસ છે એટલે 2 9 કરી એટલે શું થાય? 512. એટલા માટે થઈને જ આપણું સ્ટોરેજ કેટલું થયું? 512 નું, બરાબર? અને આપણે MLP માં પણ વાત કરી હતી કે એડ્રેસ લાઇન પરથી સ્ટોરેજ નક્કી થાય અને ડેટા બસ પરથી એના બીટ્સ પર સેકન્ડ કેટલા ટ્રાન્સમિટ થાય એ નક્કી થાય. સો આમાં 9 આપણે બીટ્સ જોઈએ છે રિક્વાયર્ડ, એટલે 512 બાઇટ્સ રોમ ના થશે. સ્પેસ વધારે મળશે આપણને. હવે તો ક્યારે ચિપ સિલેક્શનમાં 1 0 સેમ કન્ડિશન, બરાબર? 1 0 હશે ત્યારે જ આપણું રોમ છે ઇનેબલ થશે અને રીડ ઓનલી ઓપરેશન કરશે. કેમ કે આમાં રીડ ઓર રાઈટ એ કઈ એવા કઈ ઓપરેશન ની થતા નથી, ખાલી એક રીડ ઓપરેશન જ થાય છે. એટલા માટે એને કઈ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી. ચિપ સિલેક્ટર 1 માં 1 અને ચિપ સિલેક્ટર 0 માં તમે 0 પુટ કરો છો ત્યારે રીડ ઓપરેશન થશે. રેમ એન્ડ રોમ ચિપ ક્લિયર હોય યસ ટાઈપ કરો. સિમ્પલ તમને સમજાવ્યું છે પહેલા એક એક ટોપિક કે રેમ નું શું હોય અને રોમ નું શું. હવે આ બંનેને આપણે કમ્બાઈન કરી અને આખો એક મેમરી મેપ રેડી કરશું, બરાબર? યસ, CS2 પર 12 છે એટલા માટે જ આપણે શું કીધું કે ચિપ સિલેક્ટર 2 છે એ 0 હોવું જોઈએ. જો આવી રહ્યા 12 છે એટલે શેના પર ઓપરેટ થતું હોય? લો પર ઓપરેટ થઈ, બરાબર? એટલા માટે જે CS2 ને આપણે 0 કહીએ છીએ બીકોઝ એ એના પર 12 છે. ચલો CS2 પર 12 છે એટલે જ માટે આપણે 0 કરીએ છીએ અને એ 0 થાય અને CS1 છે એ 1 થાય ત્યારે જ ઓપરેશન પરફોર્મ થશે. સો એ ટોપિક હતો આપણો CS1 1 અને CS2 0, બરાબર? આ રીતે હશે તો જ રોમ માં રીડ ઓપરેશન થશે. હવે આપણે પર્ટિક્યુલર આપણે એક ટોપિક સમજી લીધા, રેમ એન્ડ રોમ, બરાબર છે? હવે આપણે મેમરી એડ્રેસ મેપ જોશું કે બધી રેમ યુઝ કરીએ છીએ અને રોમ યુઝ કરીએ છીએ, બધું કમ્બાઈન કરીએ છીએ તો કઈ રીતે શું વર્ક થશે. ક્લિયર છે?
પેલા બંને ટોપિક રેમ એન્ડ રોમ ચિપ. ઓકે, હવે વાત કરીએ આપણે ઇન્ટરકનેક્શન બિટવીન મેમરી એન્ડ પ્રોસેસર. બરાબર, મેમરી એન્ડ પ્રોસેસર વચ્ચેનું આપણે ઇન્ટરકનેક્શન કઈ રીતના કરીએ છીએ તો એ જોઈએ. એક્ઝામ્પલ આપેલું છે આપણને, assume that the computer system needs 512 bytes of RAM and 512 bytes of ROM. શું કીધું આપણને એક્ઝામ્પલમાં? રેમ જે છે એ પણ 512 બાઇટ્સ જોઈએ છે અને રોમ પણ 512. રોમ તો 512 આપણે એક્ઝામ્પલ જોઈ લીધું હમણાં, બરાબર, કે ઓલરેડી લાઈન હોય છે, તો 9 લાઈન હોય એટલે 512 તો થઈ ગયું. એટલે રોમ કેટલા જોશે આમાં? ટાઈપ કરો. આ એક્ઝામ્પલ મુજબ આપણે રોમની કેટલી ચિપ જોશે? આ જે એક્ઝામ્પલ આપેલું છે 512 બાઇટ્સ ની રેમ જોઈએ ને 512 બાઇટ્સ નું રોમ જોઈએ, બરાબર. તો કેટલી ચિપ જોશે રોમની? આજે આપણે એક ટોપિક સમજેલો હતો રોમ ચિપનો, એ કેટલા બાઇટની હતી? બાઇટ્સ 9 બીટ્સ હતા. 9 બીટ્સ એટલે 2⁹ કરો એટલે કેટલા થાય? 512 થાય. અગેન ટોપિક પર લઈ જાઉં છું. રોમ કેટલું હતું? આ કઈ સાઈઝ નથી? રોમની સાઈઝ કઈ કહેવાય? શું લખેલું છે અહીંયા? યસ, 512. એટલે રોમની કેટલી ચિપ જોશે આપણે? એક ચિપ જોશે, બરાબર છે. હવે વાત કરીએ આપણે રેમ જે વાત કરી હતી, તો રેમની 7 લાઇન્સ હતી, બરાબર. રેમની સાઈઝ કેટલી હતી? રેમની સાઈઝ કઈ હતી? 128. અને આપણે એક્ઝામ્પલમાં કેટલી આપી છે? એક્ઝામ્પલમાં કેટલી આપી છે? યસ, તો કેટલી ચિપ્સ જોશે રેમની? યસ, 4 જોશે, બરાબર. સો એક્ઝામ્પલ મુજબ, અકોર્ડિંગ ટુ એક્ઝામ્પલ, રેમની 4 એન્ડ રોમની 1. આ રીતે ટોટલ 5 ચિપ્સ રિક્વાયરમેન્ટ છે. જો એક્ઝામ્પલ આપણે સેટિસ્ફાય કરવું હોય તો. સો 512 બાય રેમ ક્યાં થશે? જ્યારે આપણે રેમની 4 ચિપ્સ કનેક્ટ કરીશું અને રોમની 1 ચિપ કનેક્ટ કરીશું. ક્લિયર છે? હજી એકવાર કહી છું, રેમની 4 ચિપ્સ રિક્વાયરમેન્ટ છે અને રોમની 1. તો ટોટલ 5 થયું. રેમની 4, રોમની 1. તો આ રીતે 5 ચિપ્સ બધાને ઇન્ટરકનેક્શન કરવું, બરાબર, એક પ્રોસેસર સાથે. તો એનું આપણે મેમરી એડ્રેસ મેપ બનાવવું પડશે. આપણે ડિઝાઇનિંગ કરવું પડશે કે કઈ રીતે ક્યાં શું કનેક્ટ થશે, બરાબર છે. તો હવે જોઈ લઈએ કમ્પોનન્ટ્સ. આપણી 5 ચિપ્સ આપણા કમ્પોનન્ટ થયા રેમ 1, રેમ 2, રેમ 3, રેમ 4. આવી ગયું રેમ 4. 4 રેમ યુઝ કરેલી છે અને એક રોમ યુઝ કરેલું છે. પછી એના એડ્રેસ 128 એટલે 02007, 00802, 00FF, 01002, 017F અને 01802, 01FF. આ રીતે 128 બાઇટ્સ થાય એ રીતનું ડિવાઈડ પાડીને એડ્રેસ કરેલા છે, બરાબર. એટલે થઈ ગયું રેમ 4 નું એડ્રેસ અને રોમ નું 512.02002.03FF. આ રીતના એના એડ્રેસ હશે. તો એડ્રેસ આપી દીધા, બરાબર. હવે એડ્રેસ બસમાં આપણે કીધું હતું એમ કે રેમને કેટલી રિક્વાયરમેન્ટ છે? રેમને કેટલી એડ્રેસ લાઇન રિક્વાયરમેન્ટ છે? ઉપરના ટોપિકમાં હમણાં આવી ગયા. રેમને કેટલી રિક્વાયરમેન્ટ છે એડ્રેસ લાઇન? રેમ ચિપ જે ટોપિક જોયો એમાં એડ્રેસ લાઇન કેટલી હતી?
યસ 7 હતી બરાબર. અગેન જો બતાવી દઉં છું. જો એ શું લખેલું છે 7 બીટ એડ્રેસ, એટલે કે એડ્રેસ લાઇન 7 રિક્વાયરમેન્ટ છે. તો બધી જ રેમને કમ્પલસરી 7 એડ્રેસ લાઇન તો પોતાના જ રિક્વાયરમેન્ટ છે કે જેનો આપણે યુઝ કરશે, રેમ પોતે યુઝ કરશે. તો જો 1 to 7 સુધી આ એક્સ કરેલા છે. ચારે ચાર રેમ જે છે એમાં એક્સ એક્સ શું દર્શાવે છે કે એ લાઈન એને ઓક્યુપાય કરેલી છે, એના યુઝ માટે છે, રેમના પોતાના યુઝ માટે. ક્લિયર? એટલે એડ્રેસ લાઈન 7 જોશે. તો 1 to 7 શું કરી નાખ્યું આપણે? એક્સ મૂકી દીધા, કેમ કે એ લાઈન કોણ પોતે જ ઓક્યુપાય કરશે? રેમ. હવે એટ અ ટાઈમ કઈ રેમ સિલેક્ટ કરવી એના માટે આપણે એક ડીકોડર મૂકી દીધું. કયું મૂકશું આપણે? ટાઈપ કરો. ડીકોડર કયું યુઝ કરવું પડે? નહીં, આઉટપુટ આપણી પાસે 4 જ છે. યસ, 2 બરાબર. 2 ઇનપુટ 4 આઉટપુટ. 2 ઇનપુટ 4 આઉટપુટ એટલે ટ્રુથ ટેબલ કેવું બને? 0 0 0 1 1 0 1 1. જો તમે ડીકોડરના ઇનપુટમાં 0 0 પુટ કરો છો બરાબર, તો રેમ 1 સિલેક્ટ થશે. 0 1 પુટ કરો છો તો રેમ 2 સિલેક્ટ થશે. 1 0 તો રેમ 3 અને 1 1 તો રેમ 4. એ ટાઈમે આપણું એડ્રેસ બસ જે છે એનું 10th બીટ છે એ 0 હશે. બરાબર. હવે વાત કરીએ રોમની. તો રોમમાં કેટલા એડ્રેસ બિટ્સ રિક્વાયરમેન્ટ છે? રેમમાં કેટલા એડ્રેસ બીટ રિક્વાયરમેન્ટ છે? રોમમાં કેટલા એડ્રેસ બીટ રિક્વાયરમેન્ટ છે? યસ 9 છે. એટલા માટે જ આપણે શું કરેલું? 1 to 9 બીટ્સ એ એઝ અ હેક્સ કાઉન્ટ કરી લીધા, બીકોઝ એ બીટ્સ જે છે એ રોમને પોતાના માટે યુઝમાં છે. સો એ બીટ્સ એમના અને લાસ્ટ 10th બીટ છે એ શેના ડિફરન્શિએશન માટે છે? રેમ સિલેક્ટ કરવી કે રોમ સિલેક્ટ કરવી? બરાબર છે. 10th બીટ જે છે જો એ 0 હશે તો રેમ સિલેક્ટ થશે, અને 10th બીટ જે છે એ 1 કરશો તો રોમ સિલેક્ટ થશે. સો મોરલ આખે આખું સમજાવી દઉં. રેમની વાત કરીએ તો 1 to 7 જે એડ્રેસ બસમાં છે 1 to 7 બીટ્સ જે છે આટલા એ રેમના પોતાના માટે છે. પર્ટિક્યુલર કોઈ બી રેમ સિલેક્ટ કરો તમે, આ બીટ્સ જે છે એ રેમના પોતાના માટે છે. 4 રેમ યુઝ કરીએ છીએ આપણે, તો એટ અ ટાઈમ કઈ રેમ સિલેક્ટ કરવી તો એના માટે છે 2 ડીકોડર યુઝ કરેલું છે. અને આપણું 8th and 9th બીટ જે છે એ રેમ સિલેક્શન માટે છે. 8th અને 9th બીટ જે છે એ રેમ 1 2 3 4 માંથી કઈ રેમ સિલેક્ટ કરવી એના માટે છે. સો 0 0 તો રેમ 1 સિલેક્ટ, 0 1 તો રેમ 2 સિલેક્ટ, 1 0 તો રેમ 3 સિલેક્ટ, એન્ડ 1 1 તો રેમ 4 સિલેક્ટ. બરાબર છે. સો 8th and 9th બીટ કઈ રેમ સિલેક્શન કરવી એના માટે છે. હવે રેમ સિલેક્ટ કરવી કે રોમ સિલેક્ટ કરવી એના માટે કયું બીટ છે? રેમ સિલેક્ટ કરવી કે રોમ સિલેક્ટ કરવી એના માટે કયું બીટ છે? 10th બીટ. યસ. જો 10th બીટ જે છે એ 0 આપશે તો રેમ સિલેક્ટ થશે. 10th બીટ જે છે એ 1 આપશું તો રોમ સિલેક્ટ થશે. આ ટેબલ ક્લિયર? તો આગળ એનું હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશનમાં લઈ જાઓ. ટેબલ ક્લિયર હોય યસ ટાઈપ કરો. ઓકે. સો બધા સ્ટુડન્ટ્સને ટેબલ જે છે એ ક્લિયર છે. બરાબર. આ જે બધું છે એ સમજાવ્યું હમણાં.
હવે છે મેમરી કનેક્શન ટુ સીપીયુ, એટલે કે હવે વાત કરીએ આપણે હાર્ડવેર ઇમ્પ્લિમેન્ટેશન કે આ બધા મેમરી કનેક્શન્સ જે છે 4 રેમ્સ એન્ડ 1 રોમ, તો એનું સીપીયુ સાથેનું કનેક્શન કઈ રીતે હશે, તો હવે એ આપણે જોઈ લઈએ. આ બધું હમણાં મેં જે સમજાવેલું છે એ જ હશે, બરાબર. ઓકે, આપણો મેઇન ટોપિક આવી ગયો હાર્ડવેર વાળો. એટલે જસ્ટ વાત કરીએ રેમ ની, બરાબર. કોઈ પણ રેમ છે એમાં ઇનપુટ્સ જોઈ શકો છો તમે CS1 CS2 જેની પર 12 છે, રીડ રાઈટ અને AD7, અને આ તરફ હશે ડેટા બસ. આપણે જે સિંગલ ટોપિક જોયેલો હતો રેમ ચિપ પર, એ સિંગલ ટોપિક જે હતો એ જ યુઝ કરેલો છે. રેમ 1 યુઝ કરી, રેમ 2 યુઝ કરી, રેમ 3 રેમ 4, અને પર્ટિક્યુલર એકમાં આપણે જોઈ લીધું છે, બરાબર. તો એ જ જે એક યુઝ કરેલી હતી એની જગ્યાએ આપણે 4 યુઝ કરીએ છીએ. પિન કનેક્શન સેમ ટુ સેમ રહેશે, બરાબર. કન્સેપ્ટ પણ સેમ ટુ સેમ રહેશે, પણ ત્યાં એક આપણે સ્ટડી કર્યું હતું, હવે આપણે 4 યુઝ કરીએ છીએ અહીંયા. સો કનેક્શન જોઈ લો, રીડ રાઈટ ના કનેક્શન. આ જે સિગ્નલ્સ જે જાય છે બધા રીડ રાઈટ રીડ રાઈટ રીડ રાઈટ રીડ રાઈટ, બરાબર. 4 રેમ્સ ના રીડ રાઈટ કનેક્શન આપેલા છે. આ બધી જ રેમ જે છે મેં કીધું એમ કે 1 to 7 બિટ્સ રેમના પોતાના માટે હોય છે, બરાબર. 1 to 7 બિટ્સ જે છે એ રેમના પોતાના માટે હોય છે, એટલા માટે AD7, બરાબર. 7 જે છે ફર્સ્ટ એ બધાય જશે એડ્રેસ બિટ્સ. આગળ વાત કરીએ 8 and 9 બિટ્સ એના માટે હતા. આપણું 8 and 9 બિટ્સ એના માટે હતું. 8 and 9 bit. 8 and 9 bit એના માટે હતું. Eighth and 9 bit એના માટે હતું. યાદ કરો 8th and 9th bit. Which RAM is selected? બરાબર. આપણે 4 RAM યુઝ કરેલી છે, RAM 1, RAM 2, RAM 3 and RAM 4. એટ અ ટાઈમ કઈ RAM આપણે સિલેક્ટ કરવી છે, તો એના માટે હશે 8th and 9th bit. આપણે કીધું હતું ને ડીકોડર યુઝ કરેલું છે 2 4. સો 8th and 9th બીટમાં આપણે 0 0 આપીએ છીએ, તો 0 નામનું ઇનેબલ થશે આઉટપુટ, અને 0 નામનું આઉટપુટ કનેક્ટેડ છે કોની સાથે, RAM 1 સાથે છે. સો 0 0 8th and 9th બીટમાં તમે 0 0 આપો છો તો RAM 1 સિલેક્ટેડ, 0 1 આપો છો તો RAM 2 સિલેક્ટેડ, 1 0 આપો છો તો RAM 3 સિલેક્ટેડ, and 1 1 આપો છો તો RAM 4 સિલેક્ટેડ. એટલે કે 8th and 9th બીટ છે એ આપણા RAM સિલેક્શન માટે છે. 4 RAM સિલેક્ટ 4 RAM યુઝ કરેલી છે, માંથી એટ અ ટાઈમ કઈ RAM જે છે ઇનેબલ કરવી એના માટે છે 8th and 9th બીટ. ક્લિયર? ઓકે. અને 10th બીટ હતું એ શા માટે હતું? આપણું 10th બીટ યસ રેમ કે રોમ. ઓકે. સો 0 હશે, બરાબર. 10th બીટ 0 હશે તો રેમ માટે, અને 10th બીટ જે છે એ 1 હશે તો રોમ માટે. આમાં જોઈ શકો છો 10th બીટ જે છે એને CS2 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 ને CS2, બરાબર. એટલે કે 10th બીટ છે એ ચિપ સિલેક્ટર 2, રેમ નું જે ચિપ સિલેક્ટર 2 છે એના માટે. અને આપણને ખબર જ છે કે 0 હશે તો જ રેમ જે છે એ ઇનેબલ થશે, કેમ કે એની ઉપર 12 છે. સો 10th બીટ જે છે એ 0, એટલે અત્યારે આપણે 0 આપીએ તો CS2 માં 0 જશે, CS1 માં 0 જશે, CS2 માં 0 અને CS2 માં 0. ફોર રેમ નું CS2 જે છે એ 0 હશે. એના અકોર્ડિંગ આપણે 10th બીટ છે એ જ ચિપ સિલેક્ટર 2 માં આપીએ છીએ બધી રેમના. સો ચિપ સિલેક્ટર 2 એ 10th બીટ છે અને એ 0 આપીએ છીએ તો જ રેમ છે ઇનેબલ થશે. હવે કઈ રેમ સિલેક્ટ કરવી એના માટે છે CS1, અને CS1 બધા જ CS1 જે છે એ આપણે
ડીકોડર સાથે જોડેલા છે. ડીકોડર નું આઉટપુટ છે એ CS1 માં જાય છે. તો ડીકોડર નું 0 આઉટપુટ અનેબલ હશે તો CS1 અનેબલ, 1 હશે તો RAM2 સિલેક્ટેડ, 2 હશે તો RAM3 સિલેક્ટેડ અને 3 હશે તો RAM4 સિલેક્ટેડ. રેમ વાળો પોર્શન ક્લિયર? રેમ પોર્શન ક્લિયર બધા સ્ટુડન્ટ્સ? ઓકે, હવે વાત કરીએ રોમ ની. બરાબર, હવે વાત કરીએ રોમ. તો રોમ માં જોઈએ ચિપ સિલેક્ટર 1, ચિપ સિલેક્ટર 2. એની કેટલી રિક્વાયરમેન્ટ હશે? એડ્રેસ લાઇન કેટલી રિક્વાયરમેન્ટ છે? એડ્રેસ લાઇન કેટલી રિક્વાયરમેન્ટ છે? ટાઈપ કરો. નહીં, એડ્રેસ લાઇન કેટલી જોઈ? રોમ માટે યસ 9 જોશે. બરાબર, તો 1 to 7 તો જોવો તમે, 1 to 7 જે છે એ આ પાર્ટ થ્રુ આવે જ છે. 8th અને 9th બીટ જે આપણે રિક્વાયરમેન્ટ છે એને આપણે ડાયરેક્ટલી લઈએ છીએ. જો 8th અને 9th ડીકોડર શેના માટે હતું? રેમ સિલેક્શન માટે. બટ આપણે હવે રોમ નું કામ છે તો 8th અને 9th બીટ જે છે એ આપણે ડાયરેક્ટલી લઈ લીધા છે અને ડાયરેક્ટલી કનેક્ટ કરી દીધા 8th and 9th માટે. બરાબર, પછી ચિપ સિલેક્ટર 2 શું હશે? એ આપણું બીટ નંબર 10. તો બીટ નંબર 10 જે છે એ ચિપ સિલેક્ટર 2 છે. બરાબર, સો એના માટે 1 હોવું જોઈએ. 10th બીટ 0 હોય તો રેમ સિલેક્ટર અને 10th બીટ જે છે એ 1 હોય તો રોમ સિલેક્શન માટે. બરાબર, સો આપણું 10th બીટ જે છે એ 1 હશે તો આપણે કરી લીધું. હવે અહીંયા નોટ ગેટ શું કામ યુઝ કર્યો? કોઈને આઈડિયા? નોટ ગેટ શેના માટે યુઝ કર્યો? એક ઇનપુટ હોય તો રોમ, યસ, બટ ચિપ સિલેક્ટર 2 ની ઉપર 12 છે. ચિપ સિલેક્ટર 2 ની ઉપર 12 છે. બરાબર, તો ચિપ સિલેક્ટર 2 જે છે એને ઇનેબલ કરવા માટે શું કરવું પડે? 0 આપવું પડે, કેમ કે એ 0 પર જ ઓપરેટ થશે. જો એની ઉપર 12 છે. બરાબર, પણ આપણું રોમ સિલેક્શન માટે 1 આપીએ છીએ. સમજો 10th બીટ છે એમાં 1 આપી દીધું, ઇટ મીન્સ કે એ 1 જે છે અહીંયા સુધી પહોંચી ગયું. બરાબર, આ એ કઈ સિલેક્ટ નહીં થાય કેમ કે આ 0 પર જ ઓપરેટ થશે. હવે આ સુધી પહોંચી ગયું. હવે આ પણ 0 પર જ ઓપરેટ થાય છે એટલા માટે નોટ ગેટ મૂકવો પડે. 1 નું થઈ જશે 0 અને પછી આના પર જશે એટલે પછી જે છે એ આપણું રોમ થી સિલેક્ટ થશે. CS1 જે છે એ છે આપણું રીડ ઓપરેશન માટે. બરાબર, ક્લિયર? કેમ કે રોમ માં ખાલી રીડ ઓપરેશન એક જ થશે. રોમ અગેન સમજાવું છું. 9 બીટ રિક્વાયરમેન્ટ છે. 1 to 7 તો સીધા ઉપરથી જ આવે છે. બરાબર છે, 8th and 9th બીટ એ આપણે ડાયરેક્ટ લઈએ છીએ અહીંથી. બરાબર, હવે વાત કરીએ ચિપ સિલેક્ટર 2. તો રોમ માટે 1 હોવું જોઈએ 10th બીટ. તો આજે 10th બીટ જે છે, બરાબર, આ 10th બીટ ચિપ સિલેક્ટર 2 માં જાય છે બટ ચિપ સિલેક્ટર 2 ની પર 12 છે. ઇટ મીન્સ કે 0 પર ઓપરેટ થશે એટલે આ સુધી 1 હશે. નોટ ગેટ પહેલા સુધી 1 હશે. આપણે નોટ ગેટ યુઝ કરી લીધો શું કામ? કારણ કે આ 0 પર જ ઓપરેટ થશે એટલે 1 નું થઈ જશે 0 અને પછી આ પિન ઇનેબલ. બરાબર, એટલે કે રોમ સિલેક્ટેડ. રોમ સિલેક્ટ થઈ જાય પછી CS1 ને આપણે રીડ સિગ્નલ સાથે જોડી દીધું, રીડ પિન સાથે. એટલે રીડ નું પણ આવી ગયું. 10th બીટ 1 હોય તો રોમ સિલેક્શન પણ આવી ગયું. CS2 ને આપણે 0 પર ઓપરેટ પણ કરાવી દીધી અને 1 to 9 પિન આપણા એડ્રેસના રિક્વાયરમેન્ટ બીટ છે એ પણ આપણે સેન્ડ કરી દીધા. તો આ ક્લિયર હોય? યસ ટાઈપ કરો. પેલા જસ્ટ 1 to 10 આ પોર્શન સુધીનું ક્લિયર હોય એ યસ ટાઈપ કરો. 10 બીટ સુધીનું.
હવે 11 to 16 બીટ્સ જે છે એ આપણે યુઝ નથી કરતા, એટલા માટે એનો કઈ સ્પેસિફિકેશન આપેલું નથી. 11 to 16 બીટ છે, બરાબર, એનો આપણે ક્યાંય યુઝ કરતા નથી. 1 to 10 જ યુઝ કરીએ છીએ, બરાબર છે. મીન્સ એડ્રેસ બસ આપણી જે છે એ 16 બીટની છે, ડેટા બસ જે છે એ આપણી 8 બીટની છે. તો કયું પ્રોસેસર યુઝ કરેલું હશે આમાં, વિચારીને કયો. ડેટા પરથી જ તમને ખબર છે કે ડેટા બસ છે 8 બીટની છે, ઉપર લખેલું હતું, અને આપણું એડ્રેસ બસ જે છે અહીંયા 1 to 16 એટલે કે 16 બીટની એડ્રેસ બસ, 8 બીટની ડેટા બસ. તો કયું પ્રોસેસર યુઝ કરેલું હોય, 8085S, બરાબર છે. આ રીતનું આપણે 1 to 10 જ યુઝ કરેલી છે, 11 to 16 જે છે એ યુઝ કરેલી નથી. ટોપિક ક્લિયર? યસ ટાઈપ કરો બધા. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે ઓક્સિલરી મેમરી જે છે એ સ્ટડી કરશું. ટોપિક સુધી રાખીએ છીએ અત્યારે.